સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 29/7/2026 ને વાર થયો છે બુધવાર। કૃષિમંત્રીની મોટી જાહેરાત, 2000 રૂપિયા મળશે ખેડૂત દીઠ ખાતામાં। 1 ઓગસ્ટના રોજ 2000 રૂપિયા ખાતામાં આવશે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી ભેટ। આગળના સમાચારની વાત કરીએ તો હવે યુપીઆઈમાં લાગશે ચાર્જ। 10 અને 20ની નોટ, બિગ ન્યૂઝ। રેશન કાર્ડ ધારકો તેલ, ખાંડ, બાજરી, કપાસના ખેડૂતો માટે ખુશ ખબર। વરસાદને લઈને બિગ ન્યૂઝ। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે તમે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો હવે યુપીઆઈમાં લાગશે ચાર્જ। 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ। ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવી શકે છે। સરકારના અંદાજ મુજબ 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર હવે જે છે મોટા વેપારીઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે। આ નવો નિયમ નાના દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોને કોઈ અસર કરશે નહીં। વધતા જતા ડિજિટલ વ્યવહારોના ખર્ચને પહોંચી વળવા અને યુપીઆઈને વધુ મજબૂત બનાવવા આ નવું જે છે રેવન્યુ મોડેલ લગાવવાની તૈયારી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો 10 અને 20ની નોટ માટે બિગ ન્યૂઝ આવે છે। દેશમાં આગામી વર્ષે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો ચલનમાં આવી શકે છે। આરબીઆઈ આ નોટોનો પ્રિન્ટિંગ માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કરીને વિદેશી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે। ભારતમાં પ્લાસ્ટિક નોટોની શીટ બનાવતી કંપનીઓ ન હોવાથી વિદેશી જે છે મદદ લેવાશે। અગાઉ 2010માં પણ પ્લાસ્ટિક ચલણની નોટો શરૂ કરવાની આવી પહેલ કરવામાં આવી હતી, પરંતુ તે પ્રોજેક્ટ પણ સફળ નહોતો થયો। વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકો માટે તેલ, ખાંડ, બાજરી। રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોને આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને તેલનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં કાર્ડ દીઠ જે છે 1 લીટર સિંગ તેલ 100 રૂપિયા રાહત દરે વિતરણ કરવામાં આવશે, જ્યારે 1 કિલો ખાંડનું વિતરણ 1 કિલોના 15 રૂપિયા પ્રમાણે કરવામાં આવશે। તે સાથે જે છે 2 વર્ષ પછી બાજરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાંડ ફક્ત અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે। એટલે હવે જે આગળ તહેવાર આવી રહ્યા છે, જન્માષ્ટમી અને રક્ષાબંધન, તેને ધ્યાનમાં રાખીને હવે આજે નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેલ, ખાંડ મળશે અને સાથે બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો કપાસના ખેડૂતો માટે મોટી ખુશખબર છે। કપાસ વાવો અને મેળવો 14,000। કેન્દ્ર સરકારે કપાસનું ઉત્પાદન વધારવા માટે વર્ષ 2026-27માં જે છે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કર્યું છે। યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખર્ચેતી માટે હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય મળશે। ગુજરાતના 21 જિલ્લાઓમાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને યોજનાનો લાભ મળશે। ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। યોજના માટે પ્રમાણિત બિયારણનો ઉપયોગ અને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવ્યું છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો વરસાદને લઈને એ બિગ ન્યૂઝ આવે છે। રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે। આજથી રાજ્યમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થશે મિત્રો। રાજ્યમાં જે અત્યારે 2-3 દિવસથી વરસાદ બંધ હતો, તેને લઈને હવે સમાચાર આવે છે કે આગામી દિવસમાં એટલે કે આજથી જ જે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3 જે છે મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। આગામી 5 દિવસમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। એટલે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં નવી 5 સિસ્ટમ જે છે સક્રિય થશે, જેમાં જે છે તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 44થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 44થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।